તો મેં તમને કીધું હતું કે બીજા પાર્ટમાં હું તમને ભૂતરાજના દર્શન કરાવે ને પૂગી જા ભૂતરાજના દર્શન કરવા. અને પછી તો થોડીક વારમાં તાર થઈને ગાડી કાઢીને નીકળી જા બધા ભૂતરાજના દર્શન કરવા. અને પછી રસ્તામાં જોવા મળી જા ઘેટા બકરા. પછી અમારે જવાનું હતું જંગલમાંથી રસ્તો થાય એમાં, કેમ કે દરિયામાંથી જવાય એમ નહોતું ને દરિયો ભરાઈ ગયેલો હતો આખો. એટલે પછી અમે તો આવી જા ગાડી લઈને જંગલમાંથી ભૂતરાજના દર્શન કરવા. તારા બાલોડા સમજી જીવનમાં કરજો અંજવા. અને ગાડી હવે આપણે અહીંયા આગળ મેકી દઈશું, કેમ કે બંધારામાંથી આપણે જવાનું છે એટલે ગાડી આગળ જાય એમ નથી. એટલે પછી અમે બંધારેથી અમે બધા હાલવા માંડ્યા ભૂતરાજના દર્શન કરવા. અને તો પછી બંધારો પાર કરીને અમે આવી ગયા જંગલવાળા કેડે પાછા, કેમ કે બંધારા પછી પાછું એક જંગલ આવે. તો ફાઇનલી મિત્રો 2 કિલોમીટર જેટલું હાલવા પછી દાદાની ધજાના દર્શન થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો 3 કિલોમીટર જેટલું હાલીને પૂગી ગયા ભૂતરાજના મંદિરે. અને તમને બધાને પણ ભૂતરાજના દર્શન કરાવી વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ પૂગી ગયા છીએ ભૂતરાજના મંદિરે ને તમને બધાને પણ ભૂતરાજના દર્શન કરાવીશ. તો તમે પણ બધા ભૂતરાજના દર્શન કરી લો ને કોમેન્ટમાં જય ભૂતરાજદા લખી નાખજો. અમે બધા ભૂતરાજના દર્શન કરવા આવેલા હતા ને અહીંયા ભૂતરાજના ભુવા પણ આવેલા હતા સુરા દાદા. મસ્ત મજાના ભૂતરાજના દર્શન કરીને અમે બધા નીકળી ગયા ડેન્જર પવન ચક્કી જોવા. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો ને ફોલો કરતા રહો. મળી પાર્ટ 3 માં. ત્યાં સુધી બધાને બાય બાય.